માનવીય ચેતનાના એવા મનોવૈજ્ઞાનિક સ્તર પર પહોંચ્યા છો જે જીવનની ગતિનું સાચું ઈંધણ છે. 13મા ખંડમાં આપણે સ્મૃતિની અનિવાર્યતા જોઈ, પણ સ્મૃતિ એ પાછળ જોવાની બારી છે, જ્યારે આશા, હોપ, ડિઝાયર એ આગળ જોવાની દ્રષ્ટિ છે. ભગવાન સનતકુમાર સમજાવે છે કે જો ભવિષ્યનો કોઈ દીવો જ ન હોય તો ભૂતકાળની યાદોનો સંગ્રહ પણ માણસને નિષ્ક્રિય કરી દે છે. તમારી વિનંતી મુજબ 7મા અધ્યાયના 14મા ખંડનું આશાના તેજસ્વી કિરણો સાથેનું અત્યંત ગહન અને વિસ્તૃત વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે. 7મો અધ્યાય, ખંડ 14, આશા, ભવિષ્યના ઘડતરનું તેજસ્વી સામર્થ્ય. 1. જ્ઞાનનો પ્રેરક પ્રશ્ન, સ્મૃતિથી પણ શ્રેષ્ઠ શું? નારદ મુનિને અત્યાર સુધી સમજાયું હતું કે સ્મૃતિ જ આપણને જ્ઞાન અને સંબંધો સાથે જોડે છે, પણ તેમને વિચાર આવ્યો કે જો કોઈ માણસ પાસે બધી જ સ્મૃતિ હોય પણ તેના જીવનમાં કોઈ લક્ષ્ય કે આશા જ ન હોય તો તે જ્ઞાન શું કામનું? તેમણે સનતકુમારને પૂછ્યું, અસ્તિ ભગવો સ્મરાભૂય ઇતિ. હે ભગવન, શું સ્મૃતિ મેમરીથી પણ શ્રેષ્ઠ કે શક્તિશાળી કંઈ છે? ઋષિ સનતકુમારે તેજસ્વી સ્મિત સાથે ઉત્તર આપ્યો, આશા વાવ સ્મરાભૂયઃ. હા નારદ, આશા એ સ્મૃતિ કરતાં પણ ઘણી મોટી અને શ્રેષ્ઠ છે. 2. આશા સ્મૃતિને ગતિ આપે છે. હોપ કિન્ડલ્સ મેમરી. સનતકુમાર અહીં એક બહુ જ ઊંડો મનોવૈજ્ઞાનિક તર્ક આપે છે. તેઓ કહે છે કે સ્મૃતિ ત્યારે જ સક્રિય થાય છે જ્યારે તેની પાછળ કોઈ આશા હોય છે. સીધું જોડાણ, જ્યારે કોઈ માણસ આશાથી પ્રેરિત થાય છે ત્યારે જ તે મંત્રોને યાદ રાખે છે, ત્યારે જ તે કર્મો કરે છે અને ત્યારે જ તે જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખે છે. ઉદાહરણ, એક વિદ્યાર્થીને પરીક્ષા પાસ કરવાની આશા છે એટલે જ તેની સ્મૃતિ પુસ્તકોના પાનાઓ યાદ રાખવા મહેનત કરે છે. જો પાસ થવાની કોઈ આશા જ ન હોય તો સ્મૃતિ તે માહિતીને સંગ્રહ કરવાનું છોડી દે છે. તાર્કિક ક્રમ. 3. આશા, અસંભવને સંભવ બનાવવાની શક્તિ. નારદ મુનિએ પૂછ્યું કે કેવી રીતે આશા અસંભવને સંભવ બનાવે છે? સનતકુમાર સમજાવે છે કે આશા એ માત્ર કલ્પના નથી, પણ તે સંકલ્પનું મૂળ છે. 1. સર્જનની આશા. એક શિલ્પકાર પથ્થરમાં મૂર્તિ જુએ છે તે તેની આશા છે. તે આશા જ તેને હજારો ટાંકડા મારવાની શક્તિ આપે છે. 2. સંતાન અને સમૃદ્ધિ. મનુષ્ય પુત્રની આશા રાખે છે, પશુઓની આશા રાખે છે અને આલોક તથા પરલોકની ઉન્નતિની આશા રાખે છે. આ આશાઓ જ તેને આળસમાંથી બહાર કાઢીને પુરુષાર્થમાં જોતરે છે. 3. નિરાશા વિરુદ્ધ આશા. નિરાશાવાદી માણસ પાસે ગમે તેટલું મોટું આકાશ કે તેજ હોય તે ડગલું પણ ભરી શકતો નથી, જ્યારે આશાવાન માણસ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. 4. આશાની ઉપાસના. મેડિટેશન ઓન હોપ એઝ બ્રહ્મન. સનતકુમાર નારદને પરમ ઉપદેશ આપે છે. આશા બ્રહ્મેત્યુપાસિત. આશાને જ બ્રહ્મનું પરમ સ્વરૂપ માનીને તેની ઉપાસના કર. આશા ઉપાસનાનું ફળ. જે મનુષ્ય આશાને આધ્યાત્મિક ઉર્જા માનીને તેની ઉપાસના કરે છે. સ યો આશા બ્રહ્મેત્યુપાસ્તે આશયા સ્ય સર્વે કામઃ સમૃદ્ધ્યંત્યમોઘા હાસ્યાશીષો ભવંતી. અર્થ, જે આશાની ઉપાસના કરે છે તેની તમામ કામનાઓ, ઈચ્છાઓ સમૃદ્ધ થાય છે. તેની આશીષ, પ્રાર્થનાઓ અમોઘ એટલે કે નિષ્ફળ ન જાય તેવી બને છે. જ્યાં સુધી આશાની ગતિ છે ત્યાં સુધી તે મનુષ્ય સ્વતંત્ર વિહાર કરી શકે છે. અમોઘ આશા એટલે કે જે મનુષ્ય બ્રહ્મને પામવાની આશા રાખે છે તેની એ આશા ક્યારે વ્યર્થ જતી નથી. 5. તુલનાત્મક કોષ્ટક. સ્મર વિરુદ્ધ આશા. 5. સ્મર મેમરી. આશા, હોપ, ડિઝાયર. સમયકાળ, ભૂતકાળ, પાસ્ટ. ભવિષ્યકાળ, ફ્યુચર. ભૂમિકા, અનુભવનો સંગ્રહ, નવા અનુભવોની પ્રેરણા. પ્રકૃતિ, તે સ્થિર સ્ટેટિક છે, તે ગતિશીલ ડાયનામિક છે. અસર, તે પાયો છે, તે આખું આકાશ છે. 6. આશાથી પણ ઉપર શું? નારદ મુનિ હવે એક અદ્ભુત આનંદમાં છે. તેમને સમજાયું કે આશા જ જીવનને જીવવા જેવું બનાવે છે. પણ હવે એક અત્યંત ગહન પ્રશ્ન ઊભો થયો. વિચારો, જો આશા હોય, સ્મૃતિ હોય, આકાશ હોય અને બધું જ હોય, પણ જો પ્રાણ જ ન હોય તો? જો દેહમાં શ્વાસ જ ન હોય તો આશા કોણ રાખશે? સ્મૃતિ કોની હશે? જે ચેતના આ બધાને ધારણ કરી રહી છે તે શું છે? નારદ મુનિએ ધ્રુજતા અવાજે પૂછ્યું, અસ્તિ ભગવો આશાયા ભૂય ઇતિ. હે ભગવન, શું આશાથી પણ શ્રેષ્ઠ, અતિશય અને પરમ કોઈ તત્વ છે? ઋષિ સનતકુમાર જવાબ આપે છે,
પ્રાણો વાવ આશાયા ભૂયઃ. હા નારદ, પ્રાણ, વાઇટલ ફોર્સ, લાઈફ એનર્જી એ આશા કરતાં પણ મોટો છે. 7. વાઇલ્ડ કાર્ડ પરિપ્રેક્ષ્ય, આશા અને આધુનિક મનોવિજ્ઞાન. આજે આધુનિક મનોવિજ્ઞાનમાં હોપ થિયરી CR સ્નાઇડર દ્વારામાં કહેવામાં આવ્યું છે કે આશાના બે મુખ્ય સ્તંભ છે: એજન્સી કરતા ભાવ, કાર્ય કરવાની શક્તિ. પાથવેઝ માર્ગ, લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો. છાંદોગ્ય ઉપનિષદ હજારો વર્ષ પહેલા આ જ વાત કહે છે. આશા જ સ્મૃતિ પાથવેઝને જાગૃત કરે છે અને બળ, એજન્સીને ગતિ આપે છે. આશા એ મનોવૈજ્ઞાનિક જરૂરિયાત નથી, પણ તે બ્રહ્માંડનો એક મૂળભૂત નિયમ છે. ખંડ 14નો નિષ્કર્ષ. આ ખંડ આપણને શીખવે છે કે નિરાશા એ અજ્ઞાન છે, જ્યારે આશા એ જ્ઞાનનો સૂર્યોદય છે. જે મનુષ્ય પરમાત્મામાં આશા રાખે છે તેના માટે અસંભવ જેવું કંઈ જ રહેતું નથી. આશા જ તે દોરી છે જે આપણને અંધકારમાંથી અમૃત તરફ ખેંચી જાય છે.